खूब चर्चित केस अमित खूट आत्महत्या केस ने लઈને महत्वपूर्ण समाचार। अमित खूट केस मामले પોલીસનો કોર્ટમાં આજે જવાબ રજૂ કરવામાં આવ્યો છે। પોલીસના જવાબમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। હવે એફએસએલ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ સબમિટ થતા આ કેસમાં મોટો વળાંક અત્યારે સામે આવી રહ્યો છે। એ એફએસએલ રિપોર્ટમાં સુસાઇડ નોટનો રિપોર્ટ હતો તે અત્યારે એ સામે આવી રહ્યો છે કે એ એફએસએલ રિપોર્ટમાં એ જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી તેના અક્ષરો એ મેચ નથી થઈ રહ્યા। महत्वपूर्ण समाचार गोंडलना રીબડાથી સામે આવી રહ્યા છે। खूब चर्चित केस अमित खूट आत्महत्या केस ने લઈને महत्वपूर्ण समाचार અત્યારે જે સામે આવી રહ્યા છે કે જ્યાં એ પોલીસ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો એના લગભગ 3 મહિના બાદ હવે ફરીથી અમિત ખૂટ કેસને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં अमित खूट केस मामले પોલીસનો કોર્ટમાં આજે જવાબ રજૂ કરવામાં આવ્યો છે। પોલીસના જવાબમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા એ એફએસએલ રિપોર્ટમાં સુસાઇડ નોટનો રિપોર્ટ હતો તે અત્યારે એ સામે આવી રહ્યો છે કે જેમાં એ એફએસએલ રિપોર્ટમાં એ જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી તેના અક્ષરો એ મેચ નથી થઈ રહ્યા એવું એસપી વિજયસિંહ ગુર્જરની ટીમે કેસની તપાસ જે કરી રહી છે તેમાં હવે એફએસએલ રિપોર્ટ સબમિટ કરાવવામાં આવ્યો હતો અને રિપોર્ટ સબમિટ થતા આ કેસમાં મોટો વળાંક અત્યારે સામે આવી રહ્યો છે। જે એફએસએલ રિપોર્ટની માંગ હતી અમિત ખૂટ આત્મહત્યા કેસ પછી જે સુસાઇડ નોટ મળી હતી આ સુસાઇડ નોટમાં રીબડાના એ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું પણ સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેના જ આધારે એ પોલીસે બંને સામે એ ફરિયાદ એટલે કે એફઆઈઆર દાખલ કરી હતી। એફઆઈઆર બાદ હવે જ્યારે એફએસએલ નો રિપોર્ટ આવ્યો છે કે શું આ જે લખવામાં આવ્યું છે તે કોઈ દ્વારા લખવામાં આવ્યું હતું કે શું આ સમગ્ર મામલે હવે આ કેસમાં મોટો વળાંક આવ્યો છે કે જે એફએસએલ નો રિપોર્ટ એ સબમિટ કરવામાં આવ્યો હતો। આ રિપોર્ટમાં એ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના એ ક્યાંય અક્ષર મેચ ન થતા હોવાનો ક્યાંક ને ક્યાંક એક ખુલાસો થયો છે અને સાથે જ આજે અમિત ખૂટ આત્મહત્યા કેસને લઈ આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે કે જ્યાં કેસ એ 2 તારીખે એટલે કે 2 મે 2025ના દિવસે આ કેસની શરૂઆત થઈ હતી। ત્યારથી લઈ आज सुधी आ केसनी अंदर जे पण लोको सामे फरियाद दाखल करवामां आवी छे ए तमाम आरोपी हजी क्यांक ने क्यांक फरार छे। एटले आ पोलीसने आ केसनी एक कड़ी अत्यारे मळी छे के जे एफएसएल रिपोर्ट ए अत्यारे सामे आव्यो छे सुसाइड नोटने लई। आज मामले न्यूઝરૂમ थी मारी साथे प्रदीप कचिया जोड़ाया छे। प्रदीप, आ केसने लईने सौथी मोटा अने महत्वपूर्ण समाचार जे अत्यारे सामे आवी रह्या छे के ज्यां ए सुसाइड नोट हती अने तेनो एफएसएल रिपोर्ट अत्यारे मळ्यो छे। કૃણાલ, આ કેસની અંદર અત્યાર સુધીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ એ હવે આવ્યો છે। અમિત ખૂટ કેસની અંદર અત્યાર સુધીમાં અનેક એવા વળાંકો આવ્યા, એ પોલીસને તેના મોબાઈલના ડેટાના આધારેથી અનેક એવા ખુલાસાઓ સામે આવ્યા। જો કે આ તમામ ખુલાસાઓની વચ્ચે હવે પુરાવા સાથે આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અને વળાંક આવ્યો છે। પુરાવા સાથેનો વળાંક એટલા માટે કહી શકાય કૃણાલ કે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે, ઘટના બની અને હવે લગભગ આગામી મહિનાની અંદર શરૂઆતના મંથમાં જે 4 મહિના જેટલો સમય વીતી જવાનો તૈયારીમાં છે, 120 દિવસ જેટલો સમય વીતવા આવ્યો અને હવે જ્યારે એફએસએલ રિપોર્ટ આવ્યો છે, આ એફએસએલ રિપોર્ટ એ છે કે જ્યારે અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું એ દરમિયાન તેને અંતિમ નોટ લખી હતી। એ અંતિમ નોટના અલગ અલગ 3 જેટલા પેજ હતા, દરેક પેજની અંદર અલગ અલગ લખાણે દેખાતું હતું, પરંતુ પોલીસે આખી આ ઘટનાને લઈ એફએસએલનો રિપોર્ટ માટે એ અંતિમ નોટ આપવામાં આવી હતી અને અંતિમ નોટની અંદર જે એફએસએલનો રિપોર્ટ કરાવ્યો અને એ રિપોર્ટમાં સૌથી છેલ્લું 3જા નંબરનું પેજ જે પેજની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નામનો અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા, આ જે નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કૃણાલ, એ આખું પેજ એ પેજની અંદર જે મહત્વના નામો લખવામાં આવ્યા હતા એ એફએસએલ રિપોર્ટની અંદર એ અલગ તરીને આવ્યું છે। એ ઘટનાની અંદર એવી વાત સામે આવી છે કે આ આખી ઘટનાની અંદર
આ પેજ એ અમિત ખૂટે નથી લખ્યું એવી વાત સામે આવી છે અને આ એ સામે આવતાની સાથે જ એસપી વિજય ગુર્જર કે જેમણે થોડા સમય પહેલા જ એ રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યો છે તેમને ચાર્જ સંભાળતાની સાથે તેઓ એક્શનમાં આવ્યા છે અને એક્શનમાં આવતાની સાથે જ હવે એ વિસ્તાર એટલે કે એ જે અમિત ખૂટનો કેસ છે એ કેસની અંદર તેઓએ પુરાવા સાથે તમામે વસ્તુ લઈ હવે કોર્ટની અંદર જ્યારે આજે હાજર થયા હતા ત્યારે પોલીસે કોર્ટ સમક્ષ જે ફાઇલ મૂકી હતી જે જવાબ રજૂ કર્યો હતો એની અંદર આ વાતનો ઉલ્લેખ કર્યો છે એટલે કે અત્યાર સુધીના આ કેસના સૌથી મોટા સમાચાર છે અને આ સમાચાર સામે આવતાની સાથે જ રાહતના સમાચાર જો કોઈની માટે હોય તો અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા માટે રાહતના સમાચાર કહી શકાય કેમ કે ગુજરાત હાઈકોર્ટની અંદર અનિરુદ્ધસિંહને જે પોપટલાખા સોરઠિયાની હત્યા કેસની અંદર તેમને આખી આ ઘટનામાં ચાલુ ધારાસભ્ય કે જેમની હત્યા થતાની સાથે જ તેમને આજીવન કારાવાસની સજા હતી એ સજા માફી તેમને મળી હતી અને એ સજા માફી બાદ કૃણાલ આખી એ ઘટનામાં એ સજા માફી બાદ હાઈકોર્ટે જ્યારે ચુકાદો આપ્યો છે કે તમને એ સજા માફી જે આપવામાં આવી હતી એ સજા માફી અંતર્ગત હવે તમારે કોર્ટ સમક્ષ હાજર થવાનું છે અને અમિત ખૂટ કેસની અંદર તેમના આગોતરા જે રદ કરવામાં આવ્યા હતા એ તમામની વચ્ચે હવે આ સૌથી મોટા સમાચાર એ રાહતના સમાચાર છે થોડા એ રાહતના સમાચાર એટલા માટે કે અમિત ખૂટ કેસની અંદરથી જે અંતિમ નોટ મળી હતી એ નોટના આધારે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ હવે એફએસએલ રિપોર્ટ એ સામે આવતાની સાથે જ એમાં એ અમિત ખૂટે ન લખી હોવાની વાત એ સામે આવી છે એટલે કદાચ હવે આ કેસમાં તેમને થોડાક અંશે રાહત મળી શકે તેવી એ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કૃણાલ પ્રદીપ આ મહત્વની વાત એટલા માટે કહી શકાય કેમ કે જે આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી એવું માનવામાં આવતું હતું કે જે એ સુસાઇડ નોટ મળી છે એ સુસાઇડ નોટમાં એ જે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું જે નામ લખવામાં આવ્યું હતું એ નામ એ એફએસએલના રિપોર્ટની જ્યારે તપાસ થઈ એફએસએલનો રિપોર્ટ આવ્યો ત્યારે એવું સામે આવ્યું કે આ અમિત ખૂટે જે સુસાઇડ નોટ લખી હતી એમાં જે છેલ્લા નંબરનું પેજ હતું એમના અક્ષરો અને આગળ જે બે પેજ લખેલા હતા તેમના અક્ષરો મેચ નથી થઈ રહ્યા એટલે હવે ક્યાંક ને ક્યાંક આ પોલીસને આ કેસના સત્ય તરફ જવા માટેનો આ સૌથી મોટો પુરાવો અને સૌથી મોટી કડી ગણી શકાય બિલકુલ કૃણાલ આ જે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે ને બે રીતે જોવામાં આવશે હવે એક પહેલી એ જોવાની જો વાત કરવામાં આવે પહેલી રીતે છે કે આ કેસની અંદર પોલીસને કોણ ગુમરાહ કરી રહ્યું હતું એફએસએલની અંદર જે ત્રણ અલગ અલગ એ ચિઠ્ઠીઓ મોકલવામાં આવી હતી જે અમિત ખૂટના એ ખીચામાંથી જે મળી આવી હતી જેને અંતિમ નોટ એ લખી હતી એ ત્રણ જે અંદરથી અલગ અલગ કાગળ મળી આવ્યા તે ત્રણ કાગળમાંથી ત્રીજું વધારાનું કાગળ કોણે મૂક્યું અથવા એ કોના દ્વારા મૂકવામાં આવ્યું છે તેને લઈને હવે સવાલ ઊભા થઈ રહ્યા છે એટલે કે પોલીસ પાસે હવે બે તરફના એ આખી આ ઘટનામાં રિપોર્ટ આવ્યા બાદ એ પુરાવા તરફ એ આગળ વધશે પહેલી વાત એ બીજી વાત એ છે કે પોલીસને ગુમરાહ કરવાની વાતની સાથે સાથે હવે આ કેસની અંદર જે ત્રીજું પેજ મળી આવ્યું છે એ કોની હેન્ડરાઇટિંગ છે એ હેન્ડરાઇટિંગ એટલે કે એની અંદર જે લખવામાં આવેલા લખાણ એ કોઈ જાણીતા વ્યક્તિના છે આખી આ ઘટનાની અંદર સૌથી પહેલા હવે શરૂઆતથી જ આ કેસની તપાસ કરવામાં આવશે અમિત ખૂટ ક્યાં હતા કઈ જગ્યાએ હતા તેની અંતિમ ક્ષણ જ્યારે તેમને જીવન ટૂંકાવ્યું એ દરમિયાન સૌથી પહેલા તેમને કોણે જોયા હતા જે લટકતી હાલતમાં ઝાડ ઉપર જોવા મળ્યા હતા એ દરમિયાન સૌથી પહેલા કોણ ત્યાં પહોંચ્યું હતું આ શરૂઆતના તબક્કેથી કેસની શરૂઆત થશે જે વ્યક્તિએ પહેલા જોયા ત્યારબાદ તેની સઘનમાં સઘન પૂછપરછ કરવામાં આવશે એટલે કે શરૂઆતથી ફરી એક વખત આ કેસની અંદર પૂછપરછનો દોર શરૂઆત થશે અને એ દરમિયાન પોલીસને કંઈક પણ જો અજુગતું લાગશે તો આ કેસની અંદર ત્વરિત એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કૃણાલ થોડા સમય પહેલા જ રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે વિજયસિંહ ગુર્જરે ચાર્જ સંભાળ્યો છે અને તેમને ચાર્જ સંભાળતાની સાથે જ આ કેસમાં એક બાદ એક ઇમ્પ્લિમેન્ટ આવતીની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે સીધી રીતે જો જોવા જઈએ તો આ કેસમાં તેમને આવતાની વેત કડક એ તપાસની શરૂઆત કરી છે ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરી છે એક એક વસ્તુ એક એક ખૂણાની એ બારીકાઈથી તપાસ થશે કોઈ પણ પુરાવો એ તપાસની અંદર બાકી ન રહી જાય એનું પણ આ કેસમાં હવે ધ્યાન રાખવામાં આવશે કૃણાલ બિલકુલ પ્રદીપ માહિતી આપવા બદલ તો જે એ અમિત ખૂટ આત્મહત્યા કેસ ખૂબ ચર્ચિત કેસ આ કેસમાં એ છેલ્લા 4 મહિનાની અંદર અનેક વળાકો આવ્યા અનેક ખુલાસાઓ થયા અનેક આક્ષેપો થયા એક બાદ એક એ પોલીસ અત્યારે સફળતા તરફ આગળ વધી રહી છે સત્ય તરફ આગળ વધી રહી છે કે આ કેસનો માસ્ટર માઇન્ડ કોણ છે આ કેસમાં જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી અને સુસાઇડ નોટ મળતાની સાથે જ એ આક્ષેપો શરૂ થયા હતા કે જ્યાં નામો લખવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા
અને રાજદીપસિંહનું આ બંને નામ એ કોઈના દ્વારા લખીને પેજ મૂકવામાં આવ્યું છે, ત્યારે હવે આ વાત અહીંયા એટલા માટે થોડીક સત્ય તરફ જઈ રહી છે કેમ કે જે FSL રિપોર્ટ આવ્યો છે આ સુસાઇડ નોટના FSL રિપોર્ટમાં જે અક્ષરો છે છેલ્લા પેજના તે ક્યાંક ને ક્યાંક એ મેચ નથી થઈ રહ્યા, એટલે હવે આ કેસને લઈ આ મહત્વપૂર્ણ કડી અત્યારે પોલીસના હાથે લાગી છે। હવે પોલીસની ટીમ એ તપાસ કરશે આ સમગ્ર કેસને લઈ, એ ભૂતકાળમાં આપેલા નિવેદનો હોય, એ સગીરાનું નિવેદન હોય, કોર્ટમાં આપેલા વકીલનું નિવેદન હોય, એ પછી જે પોલીસને આપેલા નિવેદનો હોય કે બાદમાં જે સગીરા દ્વારા એ આક્ષેપો લગાડવામાં આવ્યા હતા એ ગોંડલના ઝેરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના માણસો અને તેમના ઉપર, એમની પણ કેસની અંદર ફરીથી તપાસ થશે કે કેમ। અને સાથે જ એ સૌથી મોટો અને ઘટસ્ફોટ એ થોડા દિવસ પહેલા જે થયો હતો એમાં હજી કોઈ પ્રૂફ સામે નથી આવ્યું કે જે વિડીયો ક્લિપમાં એક મહિલા એટલે કે સગીરા અને એક વ્યક્તિ એ ગાડીમાં બેસી અને વાતચીત કરી રહ્યા હતા અને તેમાં એ અમિત નામનો ઉપયોગ થઈ રહ્યો હતો। સામે જે પોલીસ ચોપડે આરોપી બતાવવામાં આવ્યા છે અને અત્યારે ફરાર છે એવા મકરાણીનો ઉલ્લેખ થઈ રહ્યો હતો કે આ જે હની ટેપનું કાવતરું ગોઠવવામાં આવ્યું હતું। આ વાતની જે ચર્ચાઓ થઈ રહી હતી, આ ચર્ચા બાદ હવે આ જ્યારે પોલીસને મહત્વપૂર્ણ કડી મળી છે ત્યારે હવે જોવાનું એ છે કે આ કડીના આધારે પોલીસ એ ક્યાં સુધી અને કોની તરફ એ તપાસ કરે છે અને સાથે જ આ કેસનો માસ્ટરમાઇન્ડ કોણ છે, ખરેખર આ કોઈને ફસાવી દેવાનું કાવતરું હતું કે પછી એ હની ટ્રેપ હતો કે અમિત ખૂટે કોઈના કહેવાથી આત્મહત્યા કરી હતી, કોઈના કહેવાથી સુસાઇડ નોટ લખી હતી। આ તમામ છે એ ઘટનાઓ બની છે છેલ્લા 4 મહિનાની અંદર। આની ઉપર એ નવા આવેલા એ રાજકોટ જિલ્લાના એસપી એ ગુર્જર એ તપાસ કરશે અને તપાસ બાદ હવે આ કેસની અંદર કંઈક મોટા ખુલાસાઓ થશે અને જે વ્યક્તિઓના નામ ચર્ચાઓમાં છે એની જગ્યાએ કોઈ નવા નામોના પણ ખુલાસાઓ થઈ શકે એવી ક્યાંક ને ક્યાંક અત્યારથી એ દેખાઈ રહ્યું છે। હવે જોવાનું એ છે કે આ FSLનો રિપોર્ટ એ પોલીસ માટે અને સાથે જ એમના પરિવાર માટે કેટલો સત્ય તરફ લઈ જાય છે, કેટલો સાબિત થાય છે, ગુનેગારોને પકડવામાં આવનારા દિવસોમાં ખબર પડશે। પણ અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર જે આવી રહ્યા છે FSL રિપોર્ટને લઈ, તેને લઈને વધારે માહિતી માટે જોતા રહો ન્યૂઝરૂમ। મને આપશો રજા, નમસ્કાર।